जय माताजी जय द्वारकाधीश। तो बधा केम छे? बधा मजामां ज छे અને આપણે પણ મજામાં રહીશું। આજે આપણે ફાર્મિંગનો બ્લોગ બનાવીશું। આપણે દિવેલા આ ઘા કાપીશું, આપણે ભેંસો માટે નાખવાનો છે। દાંતેડાથી કાપીને નાખીશું। જોઈ રહ્યા છો આ ઘા પડી જાય છે ચોમાસામાં લીધે, હવે કાપીને નાખીશું। घा कपाई जाए छे। हवे आपणे ट्रेक्टर लावीशुं ने पछी भरी दईशुं। तो केटला पोटला काप्या? 1 2 3 4 5 6 7 8 पोटला जेवुं काप्युं छे। एटले हवे बहु थई गयो छे आटलो घा। हवे आपणे ट्रेक्टर लावीने भरी दईशुं। ट्रेक्टर आपणे आ तारनी आ बाजू अहीं आगळ रस्तो छे त्यां आगळ रिवर्समां लावीने अहीं आगळ भरी दईशुं અને અહીંથી ઉચકીને નાખી દઈશું। કેમ તે જો બાકી દિવેલા કે એક નંબર ચાસ દેખાય છે ને, નેદ્યા પછીના દિવેલાનું ખેતર જોઈ રહ્યા છો કેવા દેખાય છે। જો એક નંબર ચેકિંગ લુકિંગ વાવ બ્યુટીફુલ। જો આ બાજુ નેદવાનું બાકી છે। ચાલુમાં વરસાદ આવી ગયેલો એટલે આપણું નેદવાનું બાકી રહી ગયું છે। હવે વરસાદ જતો રહ્યો છે, તાપ આવી ગયો છે। જો પેલું વાતાવરણ જોરદાર થઈ ગયું છે, મસ્ત પવન આવે છે। જો આ દિવેલા આપણને નેદવાના ખેતરમાં બાકી છે। આખું ખેતર નેદવાનું બાકી જ છે। આ ખેતરનું પૂરું થઈ ગયું છે। જઈશું ઘાસ ભરવા માટે, એટલે ટોલી અહીં છે, ટોલી જોડી દઈએ પછી લઈને જઈએ ઘાસ ભરવા માટે। જઈશું ઘાસ ભરવા માટે, એટલે ટોલી અહીં છે, ટોલી જોડી દઈએ પછી લઈને જઈએ ઘાસ ભરવા માટે। ટ્રેક્ટર લઈને આપણે ભરવા ગયા છે। જો દિવેલા એક નંબર છે બા ભરીને આવીશું। આ રસ્તો છે, આ રસ્તે લઈ જવાનું છે। ટ્રેક્ટર લઈને ઘાસ ભરવા મેળ દીધું છે। આ છેડો તાર આવી ગયો છે। જો હવે આપણે ઘાસ ભરી દઈશું ફટાફટ। જો ઘાસ ભરી દીધું આપણે ફૂલ ટોલી ભરી દીધેલી છે। હવે આપણે ભેંસો માટે નાખવા જઈશું। ઘાસ ભરીને ટ્રેક્ટર ઉપર લાવતો હતો, સ્ટન્ટ કર્યો જુઓ।